આલ્પાઇન ફૂડ્સમાં અત્યારે આવ્યો છું, જ્યાં લાઈવ કેક કસ્ટમાઇઝ કરીને આપે છે, તમે કયો એવી. એના સિવાય 250 ગ્રામની મિનિમમ તમે ઓર્ડર અહીંયા કરી શકો છો. કેક ઉપર કોઈ લેવલ જ નથી, 10 કિલો 15 કિલો 20 કિલો તમે માંગો એવડી કેક તમને કસ્ટમાઇઝ કરીને આપે છે. કઈ રીતની આપણે કેક મતલબ ફ્લેવર્સમાં તમારે જે કયો કસ્ટમર કે એ ટાઈપની ગમે એ ફ્લેવર થઈ જશે આપણે. અને ડિઝાઇનમાં પણ વેડિંગ થઈ જશે, કોર્પોરેટમાં આપણે જોતી હોય તો એ રીતના પણ આપણે થઈ જશે. ઓકે, તો આ બધી વસ્તુઓ તમે અહીંયા જ બનાવો? હા, લાઈવ આપણે પાછળ લાઈવ કિચન જ છે. ઓકે, આ કઈ હલ્કવાળી બને છે? હલ્કવાળી. આ આપણે પ્લમ કેક છે. પ્લમ કેક. હા, ઓકે. ચોકો લાવા છે, ચીઝ કેક ને તિરામીસુ ને આપણે સ્વિગી ઝોમેટોમાં બી છે. અચ્છા. હા. અને માનો કે રાજકોટમાં કોઈ ડિલિવરી કોઈને જોતી હોય તમારી કેકની, ફોન ઉપર લખાવી દે તો ચાલે? મળી જશે. ફ્રી ડિલિવરી છે આપણે 5-7 કિલોમીટર સુધી, અને પછી 50 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ રાજકોટની અંદર થઈ જશે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. 31 ડિસેમ્બર નજીક આવી રહી છે અને ડિસેમ્બરનો મહિનો હોય એટલે ક્રિસમસ સમયમાં સૌથી વધારે લોકો પેસ્ટ્રી, કેક ને આવું બધું ખાવા પીવાનું પસંદ કરતા હોય છે. હું છું અત્યારે રાજકોટમાં આલ્પાઇન ફૂડ્સમાં અત્યારે આવ્યો છું, જ્યાં લાઈવ કેક કસ્ટમાઇઝ કરીને આપે છે, તમે કયો એવી. એના સિવાય 250 ગ્રામની મિનિમમ તમે ઓર્ડર અહીંયા કરી શકો છો. કેક ઉપર કોઈ લેવલ જ નથી, 10 કિલો 15 કિલો 20 કિલો તમે માંગો એવડી કેક તમને કસ્ટમાઇઝ કરીને આપે છે. અને એ સિવાય કોર્પોરેટ, બર્થડે સેલિબ્રેશન, કાંઈ મેરેજ ફંક્શન કે એવી કાંઈ કેક બનાવડાવી હોય તો એ બી બનાવી દે છે. અને મેઇન હાઇલાઇટ, તમે જો આ એરિયામાં 5-7 કિલોમીટરની નજીકના એરિયામાં હોય તો ફ્રી હોમ ડિલિવરી પણ કરીને આપે છે. પ્રોડક્ટ તો ઘણી બધી અંદર રાખે છે, એ અંદર આપણે ઓનરને જઈને મળીશું. લોકેશનની વાત કરું ને તો રાજકોટના અંબિકા ટાઉનશીપમાં શિવરાજ પાર્ક મેઇન રોડ છે અને અંબાધામ, અહીંયા અંબામાનું મંદિર છે, એની એક્ઝેક્ટ સામે આ જગ્યા આવેલી છે. હવે અંદર જઈએ, ઓનરને મળીએ અને ફૂડ તમને આગળ ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? મજામાં. સાહેબ આપણું પરફેક્ટ લોકેશન પહેલાં જણાવી દો ને. આપણે જીવરાજ પાર્કમાં આવતા જ અંબે માતાના મંદિરની સામે એક્ઝેક્ટ આલ્પાઇન ફૂડ્સ કરીને છે. અને ટાઈમિંગ શું રહે છે આપણે? ટાઈમિંગ આપણે સવારે 9 થી રાતના 10 વાગ્યા સુધી. ઓકે. અને આપણે આમ તો કસ્ટમાઇઝ કરીએ છીએ કેક, બધી પણ કઈ રીતની આપણે કેક મતલબ ફ્લેવર્સમાં તમારે જે કયો કસ્ટમર કે એ ટાઈપની ગમે એ ફ્લેવર થઈ જશે આપણે. અને ડિઝાઇનમાં પણ વેડિંગ થઈ જશે, કોર્પોરેટમાં આપણે જોતી હોય તો એ રીતના પણ આપણે થઈ જશે. ઓકે. અને આજે કઈ બી હવે પેસ્ટ્રીઝ ને બધું જોઈએ છે, શું શું અત્યારે મળે? આપણે ડેઝર્ટમાં અત્યારે રાખીએ છીએ, ચોકો બોલ્સ છે, પુડિંગ થઈ ગયા છે, ચોકો લાવા છે, ચીઝ કેક ને તિરામીસુ ને ચોકલેટ ટાર્ટ, ડોનટ, બ્રાઉની, બધું એ ટાઈપની, બનાના પાઈ ને એ રીતના બધી ટૂંકમાં હેલ્ધી અને આ રીતની બધી રીતનું. ઓકે. તો આ બધી વસ્તુઓ તમે અહીંયા જ બનાવો? હા, લાઈવ આપણે પાછળ લાઈવ કિચન જ છે. ઓકે. અને મિનિમમ કેવડી કેક બનાવો છો, મેક્સિમમ કેવડી બનાવો? મિનિમમ આપણે 250 ગ્રામની બનાવી, મેક્સિમમની કોઈ રેન્જ જ નથી. તમે કયો એવડી આપણે બનાવી આપીએ. 15 કિલો 20 કિલો 15 કિલો 20 કિલો આપણે, તમારે એવું હોય તો બહુ મોટી કેક હોય તો તમારા લોકેશને આવીને જ એનું આઈસિંગ વગેરે બધું કરીએ. શું વાત છે? હા. અચ્છા. અને માનો કે રાજકોટમાં કોઈ ડિલિવરી કોઈને જોતી હોય તમારી કેકની, ફોન ઉપર લખાવી દે તો ચાલે? મળી જશે. ફ્રી ડિલિવરી છે આપણે 5-7 કિલોમીટર સુધી, અને પછી 50 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ રાજકોટની અંદર થઈ જશે. મિનિમમ 1 kg હોવો જોઈએ. 7-8 કિલોમીટર તો વધારે જ કહેવાય, આમ તો એટલું ઘણો એરિયા કવર લગભગ એરિયા કવર થઈ જાય, થોડો ઘણો બાકી રહે. ઓકે. પેસ્ટ્રી, કેક, આ બધી વસ્તુઓ છે, એ સિવાય આપણે શું શું રાખીએ છીએ? ડેઝર્ટમાં આપણે રાખીએ છીએ ચોકલેટ વગેરે છે, ડેકોરેશનની આપણે બધી આઈટમ મળી જશે. પ્રોપ્સ? હા. ઓકે, બધી વસ્તુઓ મળી જાય. પછી આ ફરેરો રોસર અને ડેકોરેશન ટાઈપની બધી સારી. અને ઇન્ટરનેશનલમાં આપણે ચોકલેટ ને કોલ્ડ ડ્રિંક્સ વગેરે છે. ઓકે. હવે જો તમારી પરમિશન હોય તો એકવાર અંદર મેકિંગ પ્રોસેસ બતાવી કે લાઈવ કિચન કેવું છે. પાક્કું. આ કઈ હલ્કવાળી બને છે? હલ્કવાળી. આ આપણા હેડ શેફ છે આસિફભાઈ. અચ્છા. અને ઓલા આપણા આસિસ્ટન્ટ શેફ છે. ઓકે. ભાઈ સાહેબ, આ હલ્ક બને છે તો જે પોસ્ટર ને એ બધું છે એ ઈટેબલ હોય કે? ફૂલી ઈટેબલ. એમાં જે પેપર હોય સુગર સીટનું આવે, અને ઇંક હોય એ ઈટેબલ છે. FSSAI ના રેગ્યુલેશન પ્રમાણે જ છે બધી વસ્તુ. અચ્છા. ઓકે. અને આ જે વસ્તુ છે એ શું છે?
આ આપણે પ્લમ કેક છે. પ્લમ કેક. હા, ઓકે. હેલ્ધી, મતલબ કોઈ એવું નુકસાન કે નહીં, અને કોઈને આઈસિંગ વગરની ને જોતી હોય તો એ ટાઈપની મળી જશે. આપણે સ્વિગી ઝોમેટોમાં બી છે. અચ્છા. હા. શું નામથી છે? આલ્પાઇન ફૂડ્સ કરીને એ જ નામથી છે. હા. ઓકે. અને બીજું મારે એ પૂછવું હતું કે આ જે કોઈ બી કેક્સ બનાવો છો તમે, માનો કે અત્યારે હલ્ક બને છે, આમાં કઈ કઈ વેરાયટીની કેક્સ આપણે બનાવી ચૂક્યા છીએ, અથવા કોઈ ઓર્ડર આવે તો આપણે બનાવી દઈએ? આપણે ફેસ્ટિવલ હોય એ ટાઈપની બધી ઓર્ડર્સ કરેલા છે, બેબી શાવરને કરેલા છે, બર્થડે થીમ કેક કરેલી છે, પછી વેડિંગની મોટી મોટી કેક કરેલી છે, અને દિલ્હીમાં ને એ લોકોમાં કોન્સેપ્ટ ચાલે છે ફાયર કેકનો ને એ બધું આપણે કરેલું છે. સેલ્ફી કેક થઈ ગઈ છે. પછી કોર્પોરેટમાં આપણે ઓર્ડર લઈએ છીએ બલ્કમાં. પછી હોલસેલનું બી આપણે કામ છે. અચ્છા. હા, કોઈને હોલસેલમાં ઇન્ટરેસ્ટ હોય, કોઈ રિટેલર હોય તો એ લોકો બી અમારી પાસેથી લઈ શકે છે. અને સેમ ક્વોલિટી જ આપે. આપણે એવું નહીં કે અહીંયા કંઈક અલગ દેખાડીએ અને પછી કંઈક અલગ દેવું, એ વસ્તુ નહીં. અને આપણે ક્રીમમાં બી ગોલ્ડ વગેરે જ યુઝ કરીએ છીએ. ઓકે. એટલે એ સારી પ્રોડક્ટ, સારી બ્રાન્ડ છે. સારી રીચ કંપની જ આવે. અચ્છા. ઓકે. લગભગ કેકને જેને ઇન્ટરેસ્ટ વાળા હોય લોકો, એ લોકોને રીચનું નામ સાંભળ્યું છે. ઓકે. હવે કંઈક ટેસ્ટ કરીએ. હા સાહેબ, આ શું ટેસ્ટ કરવા માટે લીધું છે આપણે? આ છે પ્લમ કેક છે, આપણે ચોકલેટ ચિપ્સ, આ છે તિરામીસુ ફ્લેવર, અને આ છે વોલનટ બ્રાઉની. ઓકે. આમાં ઉપરથી ટોપિંગ વોલનટનું કરેલું છે અને બ્રાઉની છે. ઓકે. તમે આ ટેસ્ટ કરો તિરામીસુ પહેલા. જોરદાર. એમાં આપણે મિલ્ક ને એ બધું મિક્સ કરી કોફી ફ્લેવર એડ કરેલો હોય છે. તિરામીસુ એટલે એક ટાઈપનો કોફી બીન્સ જ થાય, એ એડ કરીને આપણે બનાવેલું છે. ફ્લેવર આવે છે કોફીની, પણ એકદમ સ્પોન્જી. સ્પોન્જી. આમાં ક્યાંય આપણે સુગરનો કે એનો યુઝ જ નથી થયો. હા, પ્યોર મિલ્ક ને મિલ્ક પાવડર આવે ને એના ઉપરથી બનાવેલું છે. અચ્છા. આમાં એકય કેકમાં એગનો યુઝ કરવામાં આવે છે? 100% વેજીટેરિયન. 1% એગ નહીં. એગલેસ જ છે? એગલેસ જ. ઓકે. જ્યારે બી કોઈ બી ઓર્ડર કરે એમાં? કોઈ બી ઓર્ડર રિક્વાયરમેન્ટ હોય તો અમે ના પાડી દઈએ છીએ. એમ. હા, સરસ. આ કઈ પેસ્ટ્રી કીધી સાહેબ? ચોકલેટ પેસ્ટ્રી છે આપણે. ઓકે. તમે છે ને ઓમ ઘણી વાર આપણે ઘણી જગ્યાએ જોતા હોય કે 100 રૂપિયા, 125, 150 રૂપિયાની કેક મળતી હોય, અને ઘણી જગ્યાએ આપણે જોતા હોય કે પ્રાઇસ વધારે આવે. નો ડાઉટ ઘણી જગ્યાએ બહુ હાઈ લેવલ હોય, પણ 400-500 રૂપિયાની 500 ગ્રામ મળતી હોય. એમાં ડિફરન્સીસ શું હોય ને, યા કેક ખાવ તો તમને ખ્યાલ આવે. હું એમ નથી કહેતો કે અહીંયા એ જ ભાવની છે, પણ જનરલી અહીંયા જે કંઈ બી પ્રોડક્ટ યુઝ કરવામાં આવે છે, તમે એની ફ્લેવર, એનો ટેસ્ટ તમને તો આ સાચો આઈડિયા આવે. આ અંદર જે બેઝ હોય એને શું કહેવાય સાહેબ? સ્પોન્જ કહેવાય. સ્પોન્જ, ચોકલેટ સ્પોન્જ કહેવાય. એમાં બી ઘણી બધી વેરાયટી આવતી છે. વેરાયટી આવે. કોક રેડીમેડ યુઝ કરતા હોય, કોક પોતે બનાવતા હોય. આપણે કોકો નાખીને પ્યોર આપણે બનાવીએ છીએ. બધું આપણે જ બનાવીએ. આપણે જ બનાવીએ છીએ. અને તમને આ બીટર નહીં લાગે. બાકી બધે તમે ટેસ્ટ કરતા હશો ને ચોકલેટ, એમાં થોડોક બીટર ટેસ્ટ આવતો હશે. આપણામાં બીટર ટેસ્ટ નહીં આવે. બીજી વસ્તુ કે ભાઈને, એમના ફાધરને છે ને બેકરી છે, એ લોકેશન ક્યાં આવે? આપણે આદેશ બેકરી, જીવરાજ પાર્કમાં અંદર આવતા જ છે ને, એન્ટર થાવ એટલે આદેશ બેકરી આવશે. ત્યાં પફ મળે, પછી નાન ખટાઈ, નાન ખટાસ, ખારી, ટોસ, બધી બેકરી પ્રોડક્ટ્સ બધી ત્યાં મળે છે. મને અહીંયા આવ્યો ને ત્યારે જો એ ફૂટેજીસ દેખાડે એમ હશે તો હું દેખાડી દઈશ. આપણી બીજી ચેનલ છે, જે લોકોને ખ્યાલ ન હોય કહી દઉં, આનંદ સાતા. એમાં આપણા ડેઈલી રૂટીન બ્લોગ આવતો હોય. એમાં પફ એ ભાઈએ મને ટેસ્ટ કરાવ્યો ને, આવડી સાઇઝનો પફ હતો, માત્ર 15 રૂપિયાની કિંમતનો. ટેસ્ટ ખરેખર બહુ લાજવાબ હતો. અને એ બધી વસ્તુઓ બી ત્યાં તમને એમની બેકરીએ મળી રહેશે, અને એના માટે ખરેખર ઘણા લોકો સ્પેશિયલ પફ ખાવા માટે આવે છે. હા, બહુ દૂર દૂરથી પફ ખાવા માટે આવે છે. અને આપણો ખારી ટોસ્ટ ને એ બધી બહાર એક્સપોર્ટ બી થાય છે. બોલો. અને હજી એક વસ્તુ નવી મને ખ્યાલ આવ્યો, એટલે મને એમ થયું કે આ વિડીયોમાં તમને ક્લિયર કરી દઉં. આપણે પ્યોર ઘીની નાન ખટાઈ બી આ લોકો બનાવે છે. પફ ડેફિનેટલી ભાઈનું આ જે લોકેશન કે છે ને, એકવાર જઈને ટ્રાય કરશો તો મજા આવી જશે. હા, એકવાર આવવા જેવું છે. તમે એકવાર જરૂર ટ્રાય કરવા આવજો. જી. હવે હેલ્ધી વસ્તુ ટ્રાય કરીએ. હા. બેઝ એમને ખાવાની મજા આવે હોય. અને હેલ્ધી કેવી રીતે ગયો છે? અંદર શું શું આવે? આમાં આપણે પિસ્તા આવે, આલમંડ આવે, કેસિયો આવે, એ ટાઈપના બધા ડ્રાયફ્રૂટ્સ આવે છે. એટલે બધી ટાઈપના ડ્રાયફ્રૂટ, ઓકે, કિસમિસ ને બધું આવશે આમાં. બહુ સરસ છે ભાઈ. આ જે સુગર લેવાઈ ગઈ જાજી. હા, વોલનટ બ્રાઉની. વોલનટ બ્રાઉની.
ખરેખર હું એકલો છું અને કોઈ સાથે શેર થાય એમ નથી. બાકી આઈટમ એકથી એક એવી છે કે આપણને એમ થાય ખાધે જ રાખી. ટેસ્ટ ખરેખર બહુ સરસ છે. અને હજી તમે જુઓ પાછળ હું આવ્યો ને ત્યારની કન્ટિન્યુ એક તો પાછળ લાઈવ કેક તો બનતી જ રહી છે. સાહેબનું જેમ આગળ વાત કરી કે હોલસેલ બી કામ છે, રિટેલ માટે તમારે અહીંયા કોન્ટેક્ટ કરવો પડશે. બાકી હોલસેલ જોતું હોય તો બી તમે એમને યાર વાત કરી શકો છો. કોર્પોરેટનું બી છે, કોઈને કોર્પોરેટ કંપની હોય તો બર્થડે સેલિબ્રેટ કરતા હોય, કોઈ લોન વગેરે હોય તો આપણે બેંક વગેરેમાં બી જાય જ છે. પર યરનો કોન્ટ્રાક્ટ અને ઓનલાઈન કંપની આરે બી કોલેબરેટ કરેલું જ છે આપણે. ઓકે, હવે હું આ વિડીયોને અહીંયા વિરામ આપું છું. મેજોરિટી લગભગ બધી જ વસ્તુઓ આમાં કવર થઈ ગઈ છે. કાંઈ છૂટી નથી જતું ને સાહેબ માહિતી? અને વિડીયો અને માહિતી ખરેખર સારી લાગી હોય ને તો બીજા લોકો સુધી શેર કરો અને વિડીયોમાં એક કમેન્ટ કરીને મને જલ્દી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.